ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂત્ર અબ કી બાર 400 કે પાર ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે, જેના ભાગરૂપે હવે ભાજપ દ્વારા ગુજરાતની 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગની કવાયત શરૂ કરવામાં આવી છે, જેને લઈ ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી છે। ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી। જો કે અહીં રસપ્રદ વાત તો એ છે કે ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે। આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે લોકસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી છે। જો કે હવે જ્યારે ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે, ત્યારે પાર્ટી પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી। ધન્યવાદ।